તો આજે અમારા ઘરે ગાજરનો હલવો બનાવવાનો છે, તો એની માટે ગાજર અત્યારે ખમણે છે. તો ફાઇનલી આપણા ગાજર ખમણાઈ ગયા છે. તો હવે આપણે એને શેકવા માટે મૂકી દેવી. બે ચમચી એની અંદર આપણે ઘી એડ કરીશું. ફાઇનલી આપણા ગાજર શેકાઈ રહ્યા છે. આપણે હવે દૂધ એડ કરી દેવી. આની અંદર આપણે ખાંડ એડ કરી દેવી. આપણો હલવો રેડી થવા આવી રહ્યો છે. ફાઇનલી આપણો રેડી છે ગાજરનો હલવો.